हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे। આજે છે 27 જાન્યુઆરી અને 27 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 27 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે નેશનલ વોટર ડે અથવા તો રાષ્ટ્રીય મતદાતા દિવસ એ દર વર્ષે 25 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે। હવે 25 જાન્યુઆરીએ શા માટે મનાવવામાં આવે? તો 25 જાન્યુઆરી ચૂંટણી આયોગની સ્થાપના થઈ હતી। 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં ચૂંટણી આયોગની સ્થાપના થઈ હતી। મિત્રો, આ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2011માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે શરૂઆત કરી હતી। વાત કરીએ 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમની, જે વર્ષ 2024માં થીમ છે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર। શું છે થીમ? નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર। મિત્રો, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્યટન દિવસ પણ મનાવવામાં આવ્યો છે। હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ આપણે, તો હાલમાં 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ, 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગરૂકતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા 3 દિવસીય ખેડૂત મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો 3 દિવસીય ખેડૂત મેળો ક્યાં આયોજન કર્યું મિત્રો? ગુજરાતમાં। ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ગુજરાતમાં આણંદ ખાતે 3 દિવસીય ખેડૂત મેળાનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મિત્રો, વાત એ છે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ। ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત। ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર। 1971માં ગુજરાતનું પાટનગર બન્યું હતું ગાંધીનગર। હાલમાં દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે। ગુજરાતે 2026-27 સુધી $500 અબજની અર્થવ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખ્યો છે। એનએચપીસી ગુજરાતમાં કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે। ગુજરાત એક સાથે 108 સ્થાન પર સામૂહિક સૂર્યનમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। મિત્રો, ગીર નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક એ ગુજરાતમાં આવેલા છે। ટેક્સટાઇલમાં ગુજરાતમાં દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાતની અંદર મિત્રો દિવ્ય કલા મેળાનું હાલમાં આયોજન કરવામાં આવ્યું હતું સુરત ખાતે। ક્યાં કરવામાં આવ્યું હતું? સુરત ખાતે કરવામાં આવ્યું હતું। મિત્રો, વાત કરીએ દિવ્ય કલા મેળા, તો જે દિવ્યાંગ લોકો હોય છે એમના માટે આ દિવ્ય કલા મેળો, કે જેમાં દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજન, બરાબર, અને નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હેઠળ સર્વોચ્ચ કોર્પોરેશન દિવ્યાંગ સાહસિક કારીગરોના ઉત્પાદનો અને કારીગરોનું પ્રદર્શન કરતી અનોખી ઇવેન્ટનું આયોજન દિવ્ય કલા મેળાના સ્વરૂપે સુરત ગુજરાતમાં થયું। સુરત તાપી નદીના કિનારે આવેલું છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મિત્રો સુરતમાં આવેલી છે। હાલમાં કેટલા વ્યક્તિઓની પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદગી થઈ છે? પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે કેટલા વ્યક્તિઓની પસંદગી થઈ? તો મિત્રો 5 વ્યક્તિઓની। જો પદ્મ પુરસ્કારની હાલમાં જાહેરાત કરવામાં આવી હતી, તમને ખ્યાલ હશે। પદ્મ પુરસ્કાર 3 પ્રકારના હોય છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, બરાબર। ભારત રત્ન મિત્રો કોને મળ્યો હતો? તો કર્પૂરી ઠાકુરને મળ્યો હતો। હવે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આ પદ્મ પુરસ્કાર છે। આ વખતે ટોટલ 132 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા, જેમાં પદ્મ વિભૂષણ 5 લોકોને, પદ્મભૂષણ 17 લોકોને 17 અને પદ્મશ્રી 110 લોકોને આપવામાં આવ્યા। મિત્રો, 5 પદ્મ વિભૂષણ કોને કોને મળ્યા છે એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર। એ કોને કોને મળ્યા? તો મિત્રો એક છે વૈજયંતી માલા, બરાબર, વૈજયંતી માલા એક્ટ્રેસ છે। બિંદેશ્વર પાઠક, સુલભ ઇન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠક, એમને મરણોપરાંત પદ્મ વિભૂષણ મળ્યું છે। એક છે મિત્રો કોનિડેલા ચિરંજીવી, જેઓ ફિલ્મ એક્ટર છે, બરાબર, ફિલ્મ એક્ટર 68 વર્ષના છે। 150થી વધારે ફિલ્મોમાં એમણે કામ કર્યું હતું। એક છે મિત્રો એમ વેંકૈયા નાયડુ, તો એમનું પૂરું નામ છે મુપ્પવરપુ વેંકૈયા નાયડુ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ છે, બરાબર। 2022 સુધીમાં તેઓ રાજકારણમાં રહ્યા હતા અને 2002થી 2004 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા। અને એક મળ્યું છે મિત્રો પદ્મા સુબ્રમણ્યમ ભરતનાટ્યમના ડાન્સર છે। આ 5 લોકોને મળ્યું, વેરી ઇમ્પોર્ટન્ટ। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી વનરક્ષક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD
જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સ્પેશિયલી કરંટ અફેર્સ, બરાબર. ખાસ કરીને વનરક્ષક માટે પર્યાવરણ કરંટ અફેર્સ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, વગેરે નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. એશિયામાં કયા રાજ્યના મયુરભંજમાં દુનિયાની પહેલી મેલાનિસ્ટિક ટાઈગર સફારી સ્થાપિત કરાશે? તો મયુરભંજ મિત્રો આવેલું છે ઓડિશા ખાતે, અને અહીંયા દુનિયાની પહેલી મેલાનિસ્ટિક ટાઈગર સફારી સ્થાપિત કરાશે, ઓડિશામાં આવેલું છે. હવે આ મેલાનિસ્ટિક ટાઈગર સફારી એટલે શું? તો તમે અમુક ટાઈગર જોયા હશે, વાઘ જોયા હશે કે જેમના શરીર પર કાળા પટ્ટા હોય છે, અને આ કાળા પટ્ટાવાળાને મેલાનિસ્ટિક ટાઈગર કહેવામાં આવે. એની સફારી ઓડિશાના મયુરભંજમાં સ્થાપિત કરાશે. મિત્રો વાત કરીએ હવે ઓડિશાની. ઓડિશાના CM છે મિત્રો નવીન પટનાયક, બરાબર. ઓડિશાનું કેપિટલ કયું છે? તો એ છે મિત્રો ભુવનેશ્વર. ભારતમાં ખારા પાણીની સૌથી મોટું સરોવર ઓડિશા ખાતે આવેલું છે. હવે હાલમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સિમલીપાલ ટાઈગર રિઝર્વની પાસે દુનિયાની પહેલી બ્લેક ટાઈગર સફારી, મેલાનિસ્ટિક એટલે કે બ્લેક ટાઈગર સફારીની યોજનાનું અનાવરણ કર્યું છે. કાળા વાઘ જેને આપણે ઓળખીએ, બરાબર. સિમલીપાલ ટાઈગર રિઝર્વ મિત્રો દુનિયાનું જંગલી વાઘોનું એકમાત્ર ઘર છે, જંગલી વાઘોનું. હવે ઓડિશાની વાત કરીએ આપણે, તો હાલમાં ઓડિશાની રેડ આન્ટ ચટણીને GI ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમન એડ ડી કેમ્પ બની છે. એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળા બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટકમાં થયું. ઓડિશાના કેન્દ્રપાડા રસબલીને GI ટેગ મળ્યો. ઓડિશાની વિધાનસભાએ ભૂમિ અધિગ્રહણ બિલ પાસ કર્યો. સામાજિક સુરક્ષા પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બેંક ઓડિશાને ફંડ આપશે. ઓડિશાની રાયગડા સોલને પણ હાલમાં GI ટેગ મળ્યો છે. હાલમાં કયા રાજ્યના મોનપ્પા હેન્ડમેડ કાગળને GI ટેગ મળ્યો? મોનપ્પા હેન્ડમેડ કાગળ એને GI ટેગ મળ્યો છે. કયો રાજ્ય? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશના મિત્રો મોનપ્પા હેન્ડમેડ કાગળને હાલમાં GI ટેગ મળ્યો છે. હવે થોડીક વાત કરીએ તો અરુણાચલ પ્રદેશના મિત્રો અત્યાર સુધીમાં ટોટલ 12 પ્રોડક્ટને GI ટેગ મળી ગયો. તેમાંનું એક છે મિત્રો આ મોનપ્પા હેન્ડમેડ કાગળ, બરાબર. બીજી વાત કરીએ આપણે, તો ફ્રેન્ડ હાલમાં નાબાર્ડ જિલ્લા વિકાસ પ્રબંધક કમલ રોય અરુણાચલ પ્રદેશના 12 પ્રોડક્ટ્સને GI ટેગ આપવાની જાહેરાત કરી છે. તો અત્યાર સુધીમાં જો 12 અત્યારે મળ્યા, પહેલાં 6 ઓલરેડી હતા, તો 18 ઉત્પાદનોને GI ટેગ મળ્યો. અરુણાચલ પ્રદેશના 18 જેટલા ઉત્પાદનોને હાલ સુધીમાં GI ટેગ મળ્યો છે, બરાબર. વાત કરીએ તો અપ્પાતાની, મોનપ્પા, ગેલો, તાઈ, ખામતી, નેસી, વસ્ત્ર, સિંગફો ફલાપને GI ટેગ મળ્યો છે. અરુણાચલ પ્રદેશમાં આદિ કેકીર એટલે કે આદુ, અદરક, હસ્તનિર્મિત કાલીન એટલે કે તિબેતી નિવાસી દ્વારા જે હાથથી બનાવેલ કાલીન હોય છે એને, અને વાંચો શિલ્પને પણ GI ટેગ મળ્યો. પવનકુમાર સેન અરુણાચલ પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત થયા છે. પેમા ખાંડુ ત્યાંના CM છે. KT પટનાયક રાજ્યપાલ છે. હાલમાં 75મા ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બન્યા? તો 75મો ગણતંત્ર દિવસ હાલમાં મનાવવામાં આવ્યો છે, ને કયા દેશના મિત્રો? ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન. ફ્રાન્સના રાષ્ટ્રપતિ શું નામ છે? એમ્યુનલ મેક્રોન જે છે એ ગણતંત્ર દિવસ પર હાલમાં મુખ્ય મહેમાન બન્યા હતા. મિત્રો વાત કરીએ આપણે તો તેઓ કેટલામાં નંબરના? 6થા નંબરના ફ્રાન્સિસ રાષ્ટ્રપતિ બન્યા છે, જે ગણતંત્ર દિવસ પર આપણા ચીફ ગેસ્ટ બન્યા. એટલે કે અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રપતિ બની ગયા હતા ફ્રાન્સના ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન. હવે 6થા બની ગયા છે ફ્રાન્સના હાલના વર્તમાન રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન. મિત્રો વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સનું કેપિટલ છે મિત્રો પેરિસ. કરન્સી છે યુરો. હાલમાં ફ્રાન્સમાં તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું. ભારત ફ્રાન્સના માર્સિલમાં એક નવો વાણિજ્ય દૂતાવાસ ખોલશે. PM મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરાયા. હાલમાં પંચાયત હસ્તાંતરણ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો પંચાયત હસ્તાંતરણ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો ફ્રેન્ડ ગોવા ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ગોવા ખાતે કરવામાં આવ્યું છે હાલમાં. મિત્રો વાત કરીએ તો ગોવાના CM છે મિત્રો પ્રમોદ સાવંત. ગોવાના રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ, અને ગોવાનું કેપિટલ છે મિત્રો કયું? પણજી.
સલીમ નેશનલ પાર્ક જે છે મિત્રો એ ગોવામાં આવેલું છે. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં થશે. ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ ઈ બજાર લોન્ચ કર્યો. ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળ્યા છે. ગોવાના કાજુને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. આટલું તમારે ગોવા વિશે યાદ રાખવાનું. હાલમાં ચર્ચામાં રહેલ કાર્બી યુથ ફેસ્ટિવલ 2024 કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કાર્બી યુથ ફેસ્ટિવલ 2024 મિત્રો અસમ રાજ્ય સાથે સંકળાયેલ છે. ચર્ચામાં છે હાલમાં કારણ કે કાર્બી જિલ્લાના અસમના કાર્બી યાંગલોંગ જિલ્લામાં આવેલ એક તાર લાંગસો દીપુ ખાતે આ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. ચર્ચામાં એટલા માટે છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આમાં હાજરી આપી હતી, એટલે આ ચર્ચામાં છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણને એમ પૂછવામાં આવશે કે કાર્બી યુથ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવે? તો અસમ રાજ્યમાં. હાલમાં કોને પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન પુરસ્કાર મળ્યો છે? તો પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? અજીત મિશ્રાને. અજીત મિશ્રાને પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો અજીત મિશ્રા બ્રિટનમાં ભારતીય મૂળના એક પ્રખ્યાત વકીલ છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે આ. નિશાનમાં સિનિયર યુરો ક્યુ સ્કૂલ જીતવાવાળી પ્રથમ ભારતીય કોણ બની છે? તો સિનિયર યુરો ક્યુ સ્કૂલ જીતવાવાળી પ્રથમ ભારતીય કોણ બની છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર શું થશે આની અંદર? રાઈટ આન્સર થશે મિત્રો જ્યોતિ રંધાવા. જ્યોતિ રંધાવા કોણ છે? તો પ્રથમ ભારતીય બન્યા છે જ્યોતિ રંધાવા. અને એ કોણ છે? તો જ્યોતિ રંધાવા એક ગોલ્ફ ખેલાડી છે, ગોલ્ફર છે એમ. હાલમાં સાઉદી અરબ પોતાનો પહેલો આલ્કોહોલ સ્ટોર ક્યાં ખોલશે? તો સાઉદી અરબ અને આલ્કોહોલ આ બંને મિત્રો અપોઝિટ છે, બરાબર. ઇસ્લામમાં દારૂની પરમિશન નથી. સાઉદી અરબ એક ઇસ્લામિક કન્ટ્રી છે. હવે સાઉદી અરબે ટુરિઝમને વિકસિત કરવા માટે પોતાના પાટનગર રિયાદ ખાતે પહેલો આલ્કોહોલ સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે હાલમાં, ટુરિઝમને વિકસિત કરવા માટે. તો મિત્રો સાઉદી અરબનું કેપિટલ રિયાદ, કરન્સી છે રિયાલ. હાલમાં કોની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં જસ્ટિસ પ્રસન્ના બી વરાલે. જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરવામાં આવી. મિત્રો હાલમાં જસ્ટિસ પ્રસન્ના બી વરાલેનો જન્મ 23 જૂન 1962 કર્ણાટકના નિપાણીમાં થયું હતું. એમની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. ભારતના ચીફ જસ્ટિસ છે મિત્રો ડીવાય ચંદ્રચૂડ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં આવેલી છે. નેશનમાં ભારત કયા દેશને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્યાત કરશે? તો ભારત કયા દેશને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્યાત કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ફિલિપિન્સ દેશને. બરાબર, ફિલિપિન્સ દેશને ભારત જે છે એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું નિર્યાત કરશે. નેક્સ્ટ હાલમાં 25 જાન્યુઆરીએ કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો 25 જાન્યુઆરી કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવાયો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશની સ્થાપના જે છે મિત્રો એ 1948માં હિમાચલ પ્રદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. મુખ્યમંત્રી 1948માં નહીં, હાલમાં મુખ્યમંત્રી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ ધરમપુરમાં હિમાચલ પ્રદેશનો 54મો સ્થાપના દિવસ મનાવ્યો. કેટલામો? 54મો સ્થાપના દિવસ મનાવ્યો છે આ વર્ષે 2024માં. ભારતની આઝાદી પછી હિમાચલ પ્રદેશ મુખ્ય આયુક્ત પ્રાંતના રૂપમાં 15 એપ્રિલ 1948ના રોજ અસ્તિત્વમાં આવ્યો. એના પછી 30 પહાડી રિયાસતો મળીને હિમાચલ પ્રદેશ મનાવવામાં આવ્યો. 1 નવેમ્બર 1956ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો અને 25 જાન્યુઆરી 1971 હિમાચલ પ્રદેશ ભારતનો 18મા નંબરનો રાજ્ય બન્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં દેશની સર્વશ્રેષ્ઠ જુનિયર વિમેન્સ ક્રિકેટ પ્લેયર કોણ બની છે? તો દેશની સર્વશ્રેષ્ઠ જુનિયર વિમેન્સ ક્રિકેટ પ્લેયર કોણ બની છે? રાઈટ આન્સર છે સૌમ્યા તિવારી. કોણ બની છે? સૌમ્યા તિવારી રાઈટ આન્સર થશે. બરાબર, સૌમ્યા તિવારી. મિત્રો હાલમાં આઈસીસી મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીત્યો. ડિસેમ્બર મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પેટ કમિન્સ અને દીપ્તિ શર્મા બન્યા. પ્યુબિટી એથ્લીટ ઓફ ધ યર 2023 વિરાટ કોહલી બન્યા. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા. બીસીસીઆઈએ MS ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં કયા દેશની સંસદે ઓનલાઈન સુરક્ષા વિધેયકને મંજૂરી આપી? તો કયા દેશની સંસદે ઓનલાઈન સુરક્ષા વિધેયકને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો શ્રીલંકા. શ્રીલંકાની સંસદે ઓનલાઈન સુરક્ષા વિધેયકને મંજૂરી આપી છે. બરાબર મિત્રો, વાત કરીએ તો હાલમાં શ્રીલંકાની સંસદે સંશોધનોની સાથે વિવાદાસ્પદ ઓનલાઈન સુરક્ષા બિલને મંજૂરી આપી છે.
બિલના પક્ષમાં કુલ 108 વોટ પડ્યા, જ્યારે વિરોધમાં 62 વોટ પડ્યા છે. ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન. 26/1/2024 આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ 24 જાન્યુઆરીએ મનાવ્યો. 24 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ પણ મનાવાયો. ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ ગુજરાતનું કયું શહેર પ્રથમ સ્થાને છે? તો મિત્રો એ છે અમદાવાદ. કયા રાજ્યના માસ્ટર અવનીશને PM રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળ્યો? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશની જનસંખ્યામાં સળંગ બીજા વર્ષે કમી આવી? તો મિત્રો ચીનમાં કમી આવી છે અને ભારતમાં વધી રહી છે. હાલમાં દેશભરમાં કેટલા કરોડ ઘરોના ઢાબા પર સોલર રૂફટોપ લગાવવા PM મોદીએ સૂર્યોદય યોજના શરૂ કરી? તો 1 કરોડ. 42 દિવસીય મહામંડલ મહોત્સવ ક્યાં શરૂ થયું? અયોધ્યામાં. હાલમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? વિટા દાની. હાલમાં કોની સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ? 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશની. હાલમાં ઓસ્કર 2024 માટે નોમિનેટ થયેલ ફિલ્મ ટુ કિલ અ ટાઈગરના ડાયરેક્ટર કોણ છે? નિશા પાહુજા. હાલમાં કેન્દ્ર સરકારે બહુભાષી શિક્ષા માટે કયો એપ લોન્ચ કર્યો? અનુવાદિની. કોણે મુક્કેબાજીથી સંન્યાસની જાહેરાત કરી છે? તો મેરી કોમે. કયા દેશની સરકારે 22 જાન્યુઆરીને અયોધ્યા રામ દિવસ જાહેર કર્યો? કનાડા સરકારે. હાલમાં અયોધ્યામાં બનવાવાળી મસ્જિદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા. હાલમાં ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો? તો સૂર્યકુમાર યાદવે. ભારતે કયા દેશને 40,000 લીટરની મેલાથિયાનની સહાય કરી છે? તો મિત્રો એ કરી છે અફઘાનિસ્તાનને. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કપૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ અપાયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતો આમાં બિહાર. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યમાં ગ્રહ જ્યોતિ યોજનાનું અનાવરણ થશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.